बराबर विद्यार्थी मित्रों, प्रश्न 4 हतो आपणे। बराबर, तो तमे दौड़ीने जता हो, थोड़ा थाकी जाओ पण तमारी पाछळ कूतरू होय तो कूतरू दौड़े तो तमे शुं करो? तो हूँ दौड़ू नहीं, कूतरानी सामे ऊभा रहीने तेने डचकाव, थोड़ू वहाल करूँ। એટલે કે આપણે કૂતરું દોડતું હોય, બરાબર, તમારી પાછળ ને તમે દોડો ને તો તમારી પાછળ જ કૂતરું પડે, પણ તમે ધીમે ધીમે કરો તો કૂતરાને પણ તે તમારી પાછળ દોડતું નથી. તમે ધીમે ધીમે એને પ્રેમથી કરો તો તે પણ તમને દોડતું નથી, એવું કહેવામાં આવે. બરાબર. હવે આપણે નીચે સાચા વિકલ્પો સામે સાચું કરો. આ વિકલ્પોમાં આપણે જોવાનું કે કયું સાચું છે. બરાબર. તો કે ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું. તો વિકલ્પમાં એક્સપ્રેસ ડોગીથી બચવા કે હેટ્રિક શિકારથી બચવા, તો આમાં શું આવે? તો કે આમાં આપણે આગળનું જે છે તેમાં જોવાનું કે એક્સપ્રેસ ડોગીથી બચવા, તેમાં સાચું કરવાનું. એક્સપ્રેસ ડોગીથી બચવા. પછી બીજામાં આટલું નાનું સરખું સસલું તમે પકડી ના શક્યા, એટલે કે તો ફાસ્ટું, તો વિકલ્પમાં શું છે કે ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. અને ફાસ્ટું સસલું પકડવાથી એક્સપ્રેસ ડોગીની ઈચ્છા ન હતી. તો શું કહે છે કે આમાં શું આવે? તો કે ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા ન હતી આવે. શેમાં? બીજામાં આવે. બરાબર. પછી હવે ત્રીજો વિકલ્પ, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોની સામે વધુ જરૂર હતી? કોની સામે વધુ જરૂર હતી? શું કે છે? આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટું સસલાને? તો કે ફાસ્ટું સસલાને. તો તેની સામે સાચું કરો. બરાબર. પછી હવે આપણે નીચે ખાલી જગ્યા પૂરો. તો કોષમાં આપેલા શબ્દને, કોષમાં એટલે કૌંસમાં જે આપેલા શબ્દ છે તેને યોગ્ય સ્થાને મૂકો અને ફકરાને મોટેથી વાંચો. એટલે શું કહે છે કે આપણને જે ફકરો આપ્યો છે તેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો આપણે હવે ખાલી જગ્યા પૂરીશું. તો તેમાં જોઈશું કૌંસમાં શું આપ્યું છે? ઝડપ, દોડતા દોડતા, પાછળ, તેથી, બહાર. નીચે શિકારી. તો હાટ્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો. તો શું કરવા ગયો? શિકાર. તો આપણે અહીંયા લખવાનું શિકાર. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ ખાલી જગ્યા બેઠો હતો. તો શું કરવા બેઠો હતો? ઝાડ નીચે બેઠો હતો. કોની નીચે? તો કે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયું. શું કર્યું? તેણે એક્સપ્રેસ ડોગીને જોયું. પાછળના પત્તા ઉપર જોયું. એટલામાં ફાસ્ટું સસલાભાઈ ખાલી જગ્યા આવ્યા. તો એટલામાં ફાસ્ટું સસલું દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટું સસલું અને ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરું. તો શું? આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટું સસલું બહુ પાછળથી દોડે. શું કહે છે? અહીંયા શું આવે? દોડતા દોડતા આવ્યા અને આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. પછી ફાસ્ટું સસલું બહુ ઝડપથી, શું? ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે અને તેથી એક્સપ્રેસ કૂતરો તેને ના પકડી શક્યો. ફાસ્ટું જંગલની
બહાર નીકળી ગયું. બરાબર, આપણે ઉપર જે વાર્તા આપી છે તેમાંથી જોઈને શબ્દ લખી નાખવાના. બરાબર, હવે નીચેની પ્રવૃત્તિમાં છે અભિનય કરો. એટલે શું છે? સૂચનાઓ મોટેથી વાંચો, વિદ્યાર્થીઓ તે મુજબ અભિનય કરવા કહો. આ તમે સ્કૂલમાં હોય તેમ થાય. એટલે શું કે લખતા લખતા હસો, એટલે તમારે લખતા લખતા હસવાનું. રડતા રડતા માથું ખંજવાળો. જોકા ખાતા ખાતા જુઓ. જોકા ખાતા એટલે આપણને આમ જોકા આવે ને, ઊંઘ આવતી હોય તો એ જોકા ખાતા ખાતા જુઓ. હસતા હસતા નાચો. ગાતા ગાતા લખો. મિત્રને પકડતા પકડતા ગાઓ, એટલે તમારા જે મિત્રો હોય તેને પકડતા પકડતા ગાઓ. જમતા જમતા વાંચો, એટલે આપણે ખાતા ખાતા વાંચવાનું છે. વાંચતા વાંચતા કૂદો. વાંચતા વાંચતા કૂદાય ના, આપણે ખાલી જોવાનું. લડતા લડતા રમો. શું કરો? લડતા લડતા રમો. ખાતા ખાતા રડો, એટલે તમે જે ખાતા હોય તે ખાતા ખાતા તમારે શું કરવાનું છે? રડવાનું છે. બરાબર, આ તમારે ખાલી નોટબુકમાં લખવાનું છે. વાક્યો ધ્યાનથી વાંચો. બે વાર શબ્દો વપરાય ત્યાં નીચે લીટી કરો. જે શબ્દ 2 વાર વપરાયા છે તેની નીચે લીટી કરવાની છે. એટલે પહેલું વાક્ય, અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. શું કહે છે? અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. બરાબર, તો હવે આપણે જોઈશું. અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. આપણે શું કીધું છે? 2 વાર શબ્દ આવ્યો, એટલે આ શબ્દ છે દોડતા દોડતા, તો એની ઉપર આપણે જોવાનું. બરાબર, આ દોડતા દોડતાની નીચે લીટી કરવાની. પછી હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયા, એટલે હાંફતા હાંફતા નીચે લીટી કરવાની. પછી હાંફતા હાંફતા આવ્યું, 2 ફેરી આવ્યો ને શબ્દ, એટલે એની નીચે લીટી કરીશું. ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો, તો પડતા પડતા નીચે લીટી કરવાની છે. બરાબર, પછી અક્ષરા ટીવી જોતા જોતા. શું? અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ, તો કે જોતા જોતા નીચે લીટી કરવાની. શેની નીચે? તો કે જોતા જોતા. જોતા જોતા શબ્દ કેટલી ફેરી આવ્યો? આ જે લીટી કરી એ બધા શબ્દો 2 વાર આવ્યા. મોબાઈલમાં વાતો કરતા કરતા હસવું આવ્યું. તો શું કહે છે? મોબાઈલમાં વાતો કરીએ છીએ તેમાં હસવું આવી જાય છે, એની નીચે લીટી કરવાની. પછી કે નદી કિનારે ફરતા ફરતા પગ દુખે. શું કહે છે? નદી કિનારે ફરતા નદી કિનારે ફરવા જઈએ તો ત્યાં ફરતા ફરતા પગ દુખે, તો ફરતા ફરતા 2 વાર આવ્યો ને શબ્દો, એટલે તેના ઉપર લીટી કરો, ફરતા ફરતાની ઉપર. બરાબર, તો હવે આપણે નીચે જોઈશું. 3-3ના જૂથોમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા અને શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો. શું કહે છે? આપણે આ જે શબ્દો આપ્યા છે ને એ કેવી આવી રીતે જોયા ને એવી રીતે આપણે શબ્દો લખવાના છે. બરાબર, તો આપણે નમૂના મુજબ કરવાનું છે. શું કહે છે? કે આપણે અહીંયા નમૂના મુજબ કરવાનું છે. તો ચલો આપણે કરીશું. પણ આપણે આમાં જોયું ઉપર લખેલું છે ને એ આપણે કરવાનું નથી, ઉપર જોયું તે જ પ્રમાણે છે. બરાબર, તો હવે આપણે જોઈશું. તો કે ખણ ખણ. શું આમાં આપ્યું છે? ખણ, તો કે ખણ ખણ. સણ, તો કે સણ સણ. ટપ, તો કે ટપ ટપ. ગણ, તો કે ગણ ગણ. બણ, તો કે બણ બણ. લખ, તો કે લખ લખ.
હણ તો કે હણ હણ, ચણ તો કે ચણ ચણ, ખટ તો કે ખટ ખટ, મણ તો કે મણ મણ, જણ તો કે જણ જણ, ત્રણ તો કે ત્રણ ત્રણ. બરાબર, એવી રીતે આપણે અહીંયા જોવાનું છે અને અંદર લખવાનું છે. બરાબર, હવે આપણે આગળનું પત્તું જોઈશું. આગળના પત્તામાં છે કે ચિત્રો સામે જોડો, એટલે આ શબ્દો આપણને લખેલું છે તેની સામે આપણને ચિત્રો આપેલા છે. બરાબર, તો આપણે તેની સામે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. શું કરવાના છે? જોડકા જોવાના છે. બરાબર, તો કે એક પગવાળો માણસ. શું કહે છે? એક પગવાળો માણસ, આપણને એવું કીધું છે. તો એક પગવાળો માણસ કોણ છે? તો શું આવે? બીજું. આપણને દેખાય છે કે આ ઝાડ ઉગેલું છે, પણ એક જ થડ ઉપર છે ને, એટલે 2 નંબર જોડવાનો. તો આમ કરીને આમ. બરાબર, પછી શું છે કે કાળી ટોપીવાળો ધોળો માણસ. શું કે છે? કાળી ટોપીવાળો ધોળો માણસ. તો કાળી ટોપીવાળો માણસ છે એ શું છે? તો આપણે જોઈએ છે ને, તો આ કાળી ટોપી દેખાય છે એટલે 3જો નંબરમાં બીજું જોઈન્ટ કરવાનું. બરાબર, હું એને જોઉં છું પણ એ મને નથી જોતું. શું કહે છે? હું એને જોઉં છું પણ એ મને નથી જોતું. તો તમે ચાટલામાં જુઓ છો, બરાબર, તમે ચાટલામાં જુઓ છો તમને, પણ એ તમને જુઓ, તમે એને જુઓ છો ના, એટલે શું આવે? અરીસો આવે. બરાબર, પછી મારે તો ઘણી આંખો અને ખેંચીને ચાખો. શું કહે છે? મારે તો ઘણી આંખો અને મને ખેંચીને ચાખો. તો સીતાફળને અલગ અલગ કાળા કાળા હોય છે ને, આ સીતાફળ દોરેલું છે. બરાબર, દેખાય છે ને આગળ, અને એને ઘણી આંખો હોય છે, એટલે આપણે અહીંયા જોઈન્ટ કરવાનું. બરાબર, સાંકડી ગલીએ છેડે તલાવડી. શું કે છે? સાંકડી ગલીએ છેડે તલાવડી. તો કે આ ચમચીમાં શું કહે છે? ચમચી જેવું છે ને ચિત્ર દોરેલું, ચમચી નથી પણ તંબુરો છે. શું છે? તંબુરો છે. તો આપણે એની જોડે હાવ સાંકડું છે ને, એટલે અને છેડે મને શું કહે છે? તલાવડી. તો અહીંયા અડી જાય એટલે એ અહીંયા આવશે. બરાબર, પછી તમારા ઉપરથી ચાલ્યા જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન છે? તો આપણા ઉપરથી ચાલ્યું તો જતું રહે પણ તમને કંઈ ના થાય. તો આકાશમાંથી જે જતું હોય પક્ષી તો આવે નહીં, વાહન કીધું છે. તો હેલિકોપ્ટર આવે તોય અવાજ જાય, ત્યારે વિમાન આપણી ઉપરથી જાય તો આપણને કશું થતું નથી. આપણને ચિત્ર વિમાનનું આપ્યું છે ને, એટલે આપણે વિમાનને જોઈન્ટ કરીશું. બરાબર, પછી 7મો નંબર, મને કાપો એટલે કોઈ ગીત ગાય છે. શું કે છે? મને કાપો એટલે કોઈ ગીત ગાય. તો તમે કેક કાપો તો બધા ગીત ગાય છે કે નહીં ગાતા? ગાય છે ને, એટલે આપણે કેકને જોઈન્ટ કરી દેવાનું. પછી સીટ અને એની ઘર લાગે. શું કે છે? સીટી એની ઘરે ઘરે વાગે, ખાવાનું એ ઝટ ઝટ બનાવે. તો શેમાં? તો કે કુકરમાં. તો એ 8 નંબર ઉપર જોઈન્ટ કરો. અને 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી. તો આમાં વધ્યું ટેબલને 4 પગ છે પણ એની જાતે ચાલે? તો કે ના, એટલે આપણે ટેબલને જોઈન્ટ કરીશું. બરાબર, હવે આપણે આગળના પત્તા ઉપર જોઈશું. તો આગળના જે પત્તું છે તે આપણે જે છે 63મા પાના નંબર ઉપર તે શબ્દો આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજે આટલે સુધી તે. બરાબર, તો આપણે અત્યારે કેટલું જોયું? તો આપણે અત્યારે જે વાર્તા જોઈ, ક્રમ લખતા જોયું બધું. બરાબર,
57માં પાના ઉપર આપણે જોયું ટ્રમ, ડ્રમ, ક્રમ, રમ એ લખ્યા. પછી જે વાર્તાના પ્રશ્નો જવાબ છે તે, વિકલ્પો, પછી જે ખાલી જગ્યાઓ છે તે લખવાની. આપણે બધું જ લખવાનું છે, બરાબર. તો તમારે બધા જ વિદ્યાર્થીઓએ અત્યારે જે ચાલ્યું 62 પાના સુધી તે બધું નોટમાં લખવાનું રહેશે. અને આ 63માં પાનામાં જે આવ્યું તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ.